તો અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું. મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. ગઈકાલથી જે અટકળો ચાલુ થઈ હતી, અલ્પેશ ઠાકોર કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપશે, ત્યારે ધારાસભ્ય પદેથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે. ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપે તે અંગેનું અલ્ટિમેટમ તે સભ્યોએ જણાવ્યું હતું અને આપ્યું હતું. ત્યારે અલ્પેશ ઠાકોરે હવે ઠાકોર ક્ષત્રિય સેનાના જે સભ્યો છે તેઓની વાત માની લીધી છે અને કોઈ દબાણમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે કે કેમ તે પણ હવે જોવું રહ્યું. ત્યારે એસોસિએટ એડિટર નરેન્દ્રસિંહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નરેન્દ્ર, ગઈકાલ રાતથી જ આ બાબતને લઈને એક પ્રકારની હલચલ રાજકારણમાં આવી ગઈ હતી અને હવે ફાઇનલી અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વધુ શું અપડેટ? જી શિવાની, જે રીતે ગઈકાલથી જે વાત જે સામે આવી હતી કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામા આપી દેશે, તે જ પ્રમાણે આખરે અલ્પેશે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને પોતાના રાજીનામું પોતે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી ધરી દે છે તે બાબત તેમાં જણાવી છે. અને ખાસ તો તેમાં તેણે જે ઉલ્લેખ કર્યો છે કે કોંગ્રેસ પક્ષમાં તેનું સતત અપમાન, અવગણના અને વિશ્વાસઘાત થયો છે, એટલા માટે હું કોંગ્રેસ પક્ષમાં મારે હવે રહેવું ના જોઈએ અને આ જ કારણથી કોંગ્રેસ પક્ષના તમામ પદ ઉપરથી તે રાજીનામું આપે છે. અને તેણે એ પણ એનો ઉલ્લેખ કર્યો છે વાતનો કે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે ભારે દુઃખ અને વિશ્વાસઘાતનો અહેસાસ થયો છે અને એટલા માટે જ તેમને રાજીનામું આપવાની આ રીતે ફરજ પડી રહી છે. જોકે હજુ સુધી અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપ્યું, પરંતુ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ પરથી, એટલે કે જે વિવિધ 7 કમિટીઓમાં તેને સ્થાન આપવામાં આવ્યું હતું તેના ઉપરથી તેણે રાજીનામું ધરી દીધું છે. અને જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે હવે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદે પણ નહીં રહે. જોકે કોંગ્રેસ પક્ષ દ્વારા તેના રાજીનામાનો સ્વીકાર ક્યારે કરવામાં આવશે તે બાબત હજુ અટકળ છે, પરંતુ અલ્પેશ ઠાકોરે તો કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી હાલ રાજીનામું આપી દીધું છે. જે પત્ર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે પત્રમાં તેણે તમામ બાબતનો ઉલ્લેખ કર્યો છે અને ખાસ એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે તેની સાથે વિશ્વાસઘાત થયો છે. જોકે કઈ બાબતે વિશ્વાસઘાત થયો છે પક્ષમાં તેણે કોઈ ઉલ્લેખ નથી કર્યો, કોઈ ફોડ નથી પાડ્યો, પરંતુ સતત તેની અવગણના થતી હતી, સતત તેને અવમાનના થતી હતી તે બાબતનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે અત્યારે આ જે પત્ર મોકલી આપ્યો છે તે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોકલી આપ્યો છે. જોકે રાહુલ ગાંધીને આ પત્ર તેમણે મોકલ્યો નથી, એટલે કે તેનું કારણ એક સ્પષ્ટ છે કે તેઓ ગુજરાતના જે તમામ હોદ્દાઓ છે, પક્ષમાં તમામ હોદ્દાઓ છે તેના ઉપરથી રાજીનામું આપ્યું છે, પરંતુ ધારાસભ્ય તરીકે તેમણે કોઈ રાજીનામું આપ્યું નથી. શિવાની. બિલકુલ નરેન્દ્ર, ગઈકાલે જે ઠાકોર ક્ષત્રિય સેનાની જે બેઠક મળી હતી તેમાં એક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, તે ધ્યાન દોરે તેવો હતો, અલ્ટિમેટમ. ઠાકોર ક્ષત્રિય સેનાના સભ્યોએ અલ્પેશ ઠાકોરને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને આગામી 24 કલાકમાં હવે આગળ શું રણનીતિ હશે અલ્પેશ ઠાકોરની તે વિશે ચર્ચા કરવામાં આવશે. એ અંગે કોઈ અટકળો અત્યારે, કોઈ સંભાવનાઓ? અત્યારે એક એવી પ્રવૃત્તિ રહી છે કે જે રીતે ઠાકોર સેનાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર કે જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે, તેની સાથે અલ્પેશ ઠાકોર તેને પૂરેપૂરો તેને સમર્થન આપશે. આ ઉપરાંત ઊંઝાની જે વિધાનસભાની પેટા ચૂંટણી છે ત્યાં પણ ઠાકોર સેનાના જે ઉમેદવાર ઉભા છે તેને પણ અલ્પેશ ઠાકોર સમર્થન આપશે. પરંતુ જે રીતે ઠાકોર સેનાએ ગઈકાલે જે ઠરાવ કર્યો હતો અને તેમાં અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવા માટેનું એક પ્રકારે જે વાત કરવામાં આવી હતી, જે દબાણ કરવામાં આવ્યું હતું, તેને અનુસરીને જ અલ્પેશ ઠાકોરે આ રીતે અત્યારે રાજીનામું ધરી દીધું છે. જોકે તે ભાજપમાં જોડાશે કે કેમ તે અંગે હજુ પણ અટકળો છે. હાલ પૂરતું જે માનવામાં આવી રહ્યું છે તે પ્રમાણે લોકસભા ચૂંટણી સુધી તે કોઈ પણ પક્ષમાં જોડાય તે બાબત અત્યારે અસ્થાને છે તેવું કહી શકાશે, કારણ કે લોકસભા ચૂંટણી સુધી અલ્પેશ ઠાકોર માત્ર ને માત્ર સમાજની સાથે, એટલે કે ઠાકોર સેનાના જે ઉમેદવાર છે તેની સાથે રહેશે, તેનો પ્રચાર કરશે અને એટલા માટે જ તેને કોંગ્રેસ પક્ષમાંથી અત્યારે રાજીનામું આપ્યું છે. હવે મહત્વની વાત એ છે કે તેને રાજીનામું આપ્યું છે કે પછી તેનું રાજીનામું આપવા માટે ઠાકોર સેના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે એક મોટો પ્રશ્ન છે.